પાટણ ખાતે 30 વીઘામાં પથરાયેલા ગુજરાતના સૌથી મોટા તમાકુ યાર્ડમાં બીજા વર્ષે તમાકુની હરાજીની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે, જેમાં આજે એક મણ તમાકુનો ભાવ 2326 રૂપિયા પડ્યો હતો. આ સબયાર્ડ સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ ગણાય છે, જે 30 વીઘા જગ્યામાં ફેલાયેલું છે. યાર્ડમાં મોટા ગજાના ખરીદદાર વેપારીઓની હાજરીને કારણે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી માત્રામાં તમાકુ લઈને અહીં પહોંચી રહ્યા છે. ગત વર્ષે પણ આ તમાકુ યાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો વેપાર નોંધાયો હતો, જેને જોતા આ વર્ષે આજુબાજુના અન્ય વેપારીઓ પણ અહીં ખરીદી માટે જોડાયા છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે સુંદર વ્યવસ્થાના ભાગરૂપે પાકા શેડ બનાવવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના માલના વ્યાજબી ભાવ મળી રહે તે સાથે વજનમાં પારદર્શિતા અને વેચાણ બાદ તરત જ રોકડ નાણાં મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધુ હોવાથી અને પાટણ ખાતે વેપારી ખેડૂતો વચ્ચેના સારા સંબંધોને કારણે અહીં માલની આવક વધી રહી છે. હાલમાં અંદાજે 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે. કરું છું ત્યારે 50,000 બોરી જેટલી તમાકુ એ કાલે વરસાદ હતો, વેપારીઓએ ખેડૂતો ના પાડી હતી, એમ છતાં 50,000 જેટલી બોરી ખેડૂતો લઈને આવ્યા છે. પાટણ એપીએમસીએ પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને આજુબાજુના જેટલા જિલ્લા છે એટલા ખેડૂતોને આ નવી ભેટ આપી છે કે દૂર દૂર સુધી પોતાની તમાકુની જણસ લઈને જવી પડતી હતી. સંપૂર્ણ કિસાનની વ્યવસ્થા થાય અને સંપૂર્ણ કિસાનને રોકડું નાણું મળે, એનું તોલ ખરું તોલ થાય અને ખરું મોલ થાય, એ ધ્યેય સાથે પાટણ એપીએમસીનો અમારો આખો પરિવાર, અમારા સૌ ડિરેક્ટરો, અમારા સૌ કર્મચારીઓ એ ભેગા થઈ અને પાટણ તમાકુ એસોસિએશન એ ભેગા થઈ અને આજે પાટણ જિલ્લામાં તમાકુનું સૌથી મોટું, મને એવું લાગે છે કે કદાચ ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું મોટું માર્કેટ તમાકુનું નહીં હોય. અને બધા જ ખેડૂતોને જિલ્લાના અને જિલ્લાની આજુબાજુના ખેડૂતોને મારી વિનંતી છે કે પોતાની તમાકુ ઉત્પાદન કરેલો માલ એ અહીં ડીગડી ખાતે પાટણ ઊંઝા રોડ ઉપર, પાટણથી ઊંઝા રોડ ઉપર ડીગડી ગામ આવ્યું છે અને ડીગડી ગામના રોડ ઉપર જ એ બધા જ મોટા ગજાના અને ખૂબ મોટો માલ ખરીદી કરવાવાળા વેપારીઓ છે, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તમાકુના ખેડૂતો એ પોતાનો માલ એ પાટણ સબયાર્ડમાં વેચવા માટે આવે છે. તેમને વધુમાં વધુ ભાવ મળવાના કારણે અને સુંદર વ્યવસ્થાના કારણે અત્યારે પાકા શેડ પણ આ માર્કેટયાર્ડમાં બનાવવામાં આવ્યા છે. ગઈ વર્ષે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો તમાકુનો વેપાર એ આ માર્કેટયાર્ડમાં થયો હતો. આ વખતે પણ આજુબાજુના બીજા વેપારીઓ પણ આ ધંધામાં પાટણમાં ખરીદી માટે જોડાયા છે, ત્યારે ખેડૂતોના પોતાના માલના વ્યાજબી ભાવ, તરત રોકડ અને એનું જે કંઈ વજન છે, આ બધી જ વસ્તુમાં ધ્યાન રાખવાના કારણે